सितंबर ના રોજ આપણા સુરત શહેરમાં ગણેશ ભગવાનના વિસર્જનની પ્રક્રિયાઓ થવાની છે, જેમાં નાની મોટી હજારોની સંખ્યામાં મૂર્તિઓના વિસર્જન થશે અને સમગ્ર જો એ શહેરમાંથી અલગ અલગ રોડ ઉપરથી માર્ગો ઉપરથી જઈને મુખ્યત્વે ત્રણ આપણા જો મોટા ઓવારા આવે છે, જે હાજીરા આવે છે અને ડુમસ આવે છે અને પછી મગદલ્લામાં જોઈએ. આ ત્રણ ઓવારાઓ ઉપર જો હજારોની સંખ્યામાં જ્યારે મૂર્તિઓનું વિસર્જન થવાના હોય તો એના તૈયારીને જોવા માટે આજે પોલીસની ટીમ મારા સાથે અમે લોકો બધા હજીરા ડુમસની મુલાકાત લીધી અને અત્યારે મગદલ્લાની મુલાકાત લઈએ છીએ અને અહીંયાની તૈયારીઓની સમીક્ષા અહીંયા જેટલા અમારા જો નौजवानो છે, જો વોલેન્ટિયર છે, જો બધા 4000ની સંખ્યા મગદલ્લામાં છે, જો મદદ અમને કરે છે વિસર્જનમાં, એના સાથે ચર્ચાઓ કરી અને જરૂરી વ્યવસ્થાના અમે લોકો જો જરૂરી વ્યવસ્થા માટે શું શું ખામીઓ રહી ગઈ છે, શું શું અરેન્જ કરવાના છે એના બારેમાં ચર્ચાઓ કરી. અને ગત વર્ષ બી અહીંયા 3000થી વધુ મૂર્તિઓનું વિસર્જન થયા હતા. જો આ વખતે બી અમે લોકો અત્યારે તમામ પંડાળો ઉપર જઈને કઈ ગણપતિજીને કયા ઓવારા ઉપર જવાના છે એના બી અમે લોકો માહિતી આપીએ છીએ. એના અમે લોકો કરીને સંપૂર્ણ પ્રક્રિયા ખૂબ સારી રીતે પૂર્ણ કરવામાં આવશે એવા સુરત શહેર પોલીસ પૂરી કટિબદ્ધ છે.